આજે આપણે રવિન્દ્રનાથ ટાગોરની એક ખૂબ જ સુંદર અને હૃદયસ્પર્શી કવિતા માય સોંગ એટલે કે મારું ગીતની દુનિયામાં ડૂબકી મારીએ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે આ કવિતા એક માતા કે પિતાના પોતાના બાળક માટેના અતૂટ પ્રેમ અને માર્ગદર્શનનું એક શક્તિશાળી પ્રતીક બની જાય છે. સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે અહીં ગીતનો મતલબ કોઈ સૂર તાલવાળું ગીત નથી. ના, આ ગીત તો એક રૂપક છે, એક પ્રતીક છે. કોનું? માતા પિતાના પ્રેમ, એમની કાળજી અને એમના આશીર્વાદનું. આ એવું ગીત છે જે બાળકના જીવનના દરેક તબક્કે, ભલે એ એકલો હોય કે ભીડમાં, એક માર્ગદર્શક તરીકે હંમેશા એની સાથે રહે છે. આ કવિતાની સફરને આપણે 4 ભાગમાં વહેંચીને સમજીશું. પહેલાં આપણે જોઈશું કે આ ગીતનો અસલી હેતુ શું છે. પછી એ કેવી રીતે દિલાસો અને આશ્વાસન આપે છે એના પર વાત કરીશું. ત્યાર પછી એના માર્ગદર્શક સ્વરૂપને ઓળખીશું અને છેલ્લે એ જાણીશું કે કેવી રીતે આ ગીત એક અમર વારસો બની જાય છે. તો શરૂઆત કરીએ પહેલા ભાગથી. આ ગીતનો મૂળભૂત હેતુ શું છે? આ ગીત બીજું કંઈ નહીં પણ માતા પિતાના બિનશરતી પ્રેમ અને હંમેશા સાથે રહેવાના અતૂટ વચનનું પ્રતીક છે. વાહ! કવિતાની શરૂઆત જ જુઓ, કેટલી સુંદર અને હુંફાળી છે. પહેલી જ પંક્તિઓમાં કવિ ગીતની સરખામણી સીધી એક પ્રેમાળ આલિંગન સાથે કરે છે. અહીંથી જ સ્નેહ અને સુરક્ષાનો પાયો નંખાઈ જાય છે. અહીં કવિએ જે કર્યું છે ને, એને સાહિત્યમાં ઉપમા અલંકાર કહેવાય છે. એમણે ગીતને સીધું પ્રેમાળ હાથના આલિંગન જેવું કહ્યું છે. આનાથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આ ગીતનો પહેલો અને સૌથી મુખ્ય હેતુ છે આરામ, સ્નેહ અને હૂંફ આપવાનો. અહીં જે શબ્દ છે ફોન્ડ આર્મ્સ, એનો અર્થ ખાલી પ્રેમાળ હાથ નથી થતો, એનો ભાવ સમજવા જેવો છે. આ એવા હાથ છે જે સ્નેહથી ભરેલા છે, જે હંમેશા તમને આવકારવા ખુલ્લા છે. આ શબ્દમાં શારીરિક હૂંફ અને ભાવનાત્મક સુરક્ષા બંનેનો અનુભવ છે. આગળ વાત આવે છે આશીર્વાદના ચુંબનની. વિચારો, કપાળ પરનું ચુંબન હંમેશા પવિત્રતા, શુદ્ધતા અને શુભકામનાઓનું પ્રતીક રહ્યું છે. આ દર્શાવે છે કે માતા પિતાનો પ્રેમ ખાલી સ્નેહ નથી, પણ એક પવિત્ર આશીર્વાદ પણ છે, જે હંમેશા બાળકની સાથે રહે છે. પણ માતા પિતાનો પ્રેમ ખાલી આશીર્વાદ જ નથી, એ એક ઢાલ પણ છે. અને આ જ વાત આપણે હવે બીજા ભાગમાં જોવાના છીએ. કેવી રીતે આ એક જ ગીત અલગ અલગ પરિસ્થિતિઓમાં બાળકને દિલાસો અને સુરક્ષા બંને પૂરું પાડે છે. આ પંક્તિઓ ખરેખર હૃદયને સ્પર્શી જાય એવી છે. અહીં ગીત ખાલી હાજર નથી, પણ એક સાચા મિત્રની જેમ એકદમ નજીક બેસીને કાનમાં ધીમેથી કંઈક કહી રહ્યું છે, જાણે કે હિંમત આપી રહ્યું હોય. અહીં જુઓ, કવિએ ગીતને જાણે કે એક જીવંત મિત્ર બનાવી દીધું છે. સાહિત્યમાં આને સજીવારોપણ કહેવાય. જ્યારે બાળક એકલતા અનુભવે ત્યારે આ ગીત એક દોસ્તની જેમ પાસે બેસીને એને અહેસાસ કરાવે છે કે ચિંતા ન કર, હું તારી સાથે છું. હવે જુઓ, પરિસ્થિતિ એકદમ બદલાઈ જાય છે. એકલતામાંથી સીધા ભીડમાં. અને અહીં ગીતની ભૂમિકા પણ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. અહીં વાડ શબ્દ બહુ શક્તિશાળી છે. એ કોઈ કેદ કરવાની વાડ નથી. ના, આ તો એક સુરક્ષા કવચ છે. ભીડમાં, જ્યાં ખોટા વિચારો અને ખરાબ સંગતનો ડર હોય, ત્યાં માતા પિતાનો પ્રેમ અને એમના સંસ્કાર એક રક્ષણાત્મક વાડ બની જાય છે, જે બાળકને નકારાત્મકતાથી બચાવીને એના વ્યક્તિત્વનું રક્ષણ કરે છે. તો જોયું ને, એક જ ગીત પણ કેવી અદ્ભુત રીતે પોતાનું રૂપ બદલે છે. જ્યારે જરૂર હોય ત્યારે મિત્ર બનીને સાથ આપે છે, અને જ્યારે જરૂર હોય ત્યારે ઢાલ બનીને રક્ષણ કરે છે. આ જ તો માતા પિતાના પ્રેમની ખાસિયત છે. પ્રેમ અને સુરક્ષા તો મળી ગઈ, પણ હવે શું? હવે વાત આવે છે સાચા માર્ગદર્શનની. ત્રીજા ભાગમાં આપણે એ જોઈશું કે કેવી રીતે આ ગીત બાળકના સપનાઓને ઉડાન આપીને એના ભવિષ્યનો રસ્તો રોશન કરે છે. આ કલ્પના તો જબરદસ્ત છે. સપનાઓ તો બધા પાસે હોય છે, પણ એને ઉડવા માટે પાંખો જોઈએ. અને આ પંક્તિ કહે છે કે માતા પિતાનો પ્રેમ અને પ્રોત્સાહન જ એ પાંખો છે. સીધી વાત છે. જેમ પક્ષીને ઉડવા માટે પાંખો જોઈએ, બસ એ જ રીતે બાળકને પોતાના સપના પૂરા કરવા માટે માતા પિતાના ટેકા અને હિંમતની જરૂર પડે છે. આ ગીત એ જ પાંખો પૂરી પાડવાનું કામ કરે છે. આ પંક્તિ થોડી ઊંડી છે. અજ્ઞાતની સીમા એટલે કે એવી દુનિયા જેના વિશે આપણે કશું જ જાણતા નથી.
નવા અનુભવો, નવું જ્ઞાન. માતા પિતાનો પ્રેમ અને વિશ્વાસ જ બાળકને હિંમત આપે છે કે એ પોતાની સુરક્ષિત દુનિયામાંથી બહાર નીકળે અને ડર્યા વગર કશુંક નવું શોધે, નવું શીખે. જીવનમાં મુશ્કેલીઓ તો આવે જ, જેને કવિ અંધારી રાત કહે છે. અને આવા સમયે જ્યારે ચારે બાજુ અંધારું હોય ત્યારે આ ગીત એટલે કે મા બાપની શિખામણ એક ધ્રુવ તારા જેવું કામ કરે છે. એક એવો વિશ્વાસુ તારો જે ક્યારે રસ્તો ભટકવા દે નહીં. અને આ તો જુઓ કેટલી અદ્ભુત વાત છે. ગીત આંખોની કીકીઓમાં વસી જશે. મતલબ કે મા બાપના સંસ્કાર અને એમનું જ્ઞાન આપણી દ્રષ્ટિનો જ એક ભાગ બની જાય છે. એનાથી આપણે ફક્ત ઉપરથી નથી જોતા, પણ વસ્તુઓ પાછળનો સાચો અર્થ સમજવાની ઊંડી દ્રષ્ટિ કેળવીએ છીએ. ચાલો હવે આપણે આ કવિતાના સૌથી મુખ્ય અને સૌથી ઊંડા સંદેશ પર આવીએ છીએ. એક એવો વારસો જે ક્યારેય ખતમ નથી થતો. આ કવિતાનો ક્લાઇમેક્સ છે. આ પંક્તિઓ માતા પિતાના પ્રેમની અમરતાનું વચન આપે છે. એક એવું વચન જે શારીરિક હાજરીથી પણ પર છે. જ્યારે અવાજ શાંત થઈ જશે ત્યારે પણ ગીત જીવંત રહેશે. આ જ છે સાચો વારસો. કોઈ ભૌતિક સંપત્તિ નહીં, પણ મૂલ્યો, સંસ્કાર અને પ્રેમ. માતા પિતા ભલે શારીરિક રીતે આ દુનિયામાં ન રહે, પણ એમનો પ્રેમ અને એમની શીખ બાળકના હૃદયમાં, એના અંતરાત્માના અવાજ બનીને હંમેશા જીવંત રહે છે. તો ટૂંકમાં કહીએ તો આખી કવિતાનો સાર એટલો જ છે કે સાચો પ્રેમ ક્યારેય મરતો નથી. એ અમર છે. એ સમય અને સંજોગો પ્રમાણે પોતાનું સ્વરૂપ બદલે છે, પણ એ હંમેશા બાળક માટે એક રક્ષક, એક માર્ગદર્શક અને એના અંદરનો અવાજ બનીને જીવંત રહે છે. અને અંતે ચાલો આપણે સૌ એક પ્રશ્ન પર વિચારીએ. જ્યારે આપણે વારસાની વાત કરીએ ત્યારે આપણા મગજમાં શું આવે છે? પૈસા? મિલકત? પણ આ કવિતા આપણને એક નવા વારસાનો વિચાર આપે છે. ગીત જેવો અમર વારસો. તો શું પ્રેમ, મૂલ્યો અને શાણપણનો આ વારસો આપણા માટે વારસાની આખી વ્યાખ્યા બદલી નથી શકતો? જરૂર વિચારજો.